આજના અનમોલ વિચારો જે કામ આજે તમને પીડા આપી રહ્યું છે આવતીકાલ તમારી સૌથી મોટું બળ બનીને ઉભરી આવશે. પ્રતિભાને મહેનતની ભઠ્ઠીમાં નાખી દો તો તમે ચોક્કસ સક્ષમ બનશો. હાથ પરથી રેખાઓનું શું ભાગ્ય જણાવશે. કરેલા કાર્યોના ચિત્રો ઉભરી આવશે. ઘર નાનું હોય કે મોટું તેનાથી કોઈ ફરક નથી પડતો. તે ઘરમાં એકબીજાને કેટલો પ્રેમ અને આદર છે તે મહત્વનું છે. જો તમે તમારી ભૂલો સમયસર સ્વીકારતા નથી તો પછી તમે બીજી ભૂલો કરો છો. તમે તમારી ભૂલોમાંથી ત્યારે શીખી શકશો જ્યારે તમે તમારી ભૂલોને સ્વીકારવાનો પ્રયાસ કરશો. ચરણ તમને મંદિરમાં લઈ જાય છે અને ભગવાન સાથે સારો વ્યવહાર કરે છે. તેથી હંમેશા લોકો સાથે સારું વર્તન કરો. જો તમને કોઈ વ્યક્તિ વિશે ખરાબ લાગે છે તો બે રીતે વિચારો. જો વ્યક્તિ મહત્વની હોય તો વસ્તુને ભૂલી જાઓ, અને જો વસ્તુ મહત્વની હોય તો વ્યક્તિને ભૂલી જાઓ. જીવનને સરળ બનાવવાના બે રસ્તા છે. પહેલું થોડું ગુસ્સામાં રહેવું અને બીજું ભૂલમાં થોડું નમી જવું. ધીરજથી વધુ અસરકારક કોઈ પ્રાયશ્ચિત નથી. ખુશ રહેવા જેવું કોઈ સુખ નથી. પ્રબળ વાસનાથી મોટો કોઈ રોગ નથી. નમ્રતા કરતા વધુ મૂલ્યવાન કોઈ ગુણવત્તા નથી. આપણે સંપૂર્ણ સમય તે માર્ગ શોધવાની રાહમાં વિતાવીએ છીએ, પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે માર્ગ રાહ જોવાથી નહીં ચાલવાથી બને છે. તેથી જીવનમાં હંમેશા સફળતાને રસ્તે ચાલ